હાલો યુટ્યુબ ફેમિલી, સવારના બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ છો. અમે પણ મજામાં છીએ. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારમાં હવારમાં જો આપણે નાહી ધોઈ નવરા થઈ ગયા છે અને કામ પણ આપણે બધું થઈ ગયું છે. હવારમાં કચરા પોતા બધું જો કમ્પ્લીટ કરી નાખ્યું છે આજ. અને આજ તો છે સોમવાર. તે અમિતને હિરલ વૈયા ભણવા ને આપણે હવારમાં કપડાં તો ધોવાના હોય જ. જો એટલા કપડાં ધોઈ નાખ્યા છીએ આપણે, થોડા કામ હુકાય છીએ અને ઠામડાનો તો ઢગલો, એટલા ઠામડા સવારમાં હોય મારે જુઓ, કાયમના કાયમ હો. અને અમિતના પપ્પા જોવે છે ફોન. કા જુઓ કેમ છે, હાલ છે? હા જો એવું છે. તો એ નાસ્તો કરીને પછી એ હુતાનું હું કામે વળગી. આ બધું ઘરનું કામ હવારમાં બધું કામ કરીને કમ્પ્લીટ થઈ ગયું. આજ તો વાતાવરણ કેવું છે, ઢગ થઈ ગયું છે હાવ. જો સૂરજ દાદા દેખાતા નથી હવારમાં જો. અને આ અંધારું કેવું છે જો, લગભગ તો આજ આવી જ જવાનો છે એવું લાગે છે. કેટલો વરસાદ અંધારું થયો છે. ઓમ તડકી લાગે અને ઓમ અંધારું. અહીંયા જો કેટલું અંધારું થયું છે. આવી જાય હો, કાંઈ નક્કી નહીં. માંડ વરાપ દીધી છે આજ. અમારે તો આજ બપોર પછી આંકવાનું છે હાથી, પણ વરસાદ આવી જાય તો હાથી એવું થાય. અમિતભાઈ ભણવા ગયો છે, બપોર પછી વી આવે પછી હાથી આંકવાનું છે તો અમિત જાય એવું છે. અને આજે તો છે જયા પાર્વતીનું વ્રત. આજ પહેલો દિવસ છે. હિરલબેને ઘણી ધમપછાડા કર્યા રહેવા હાટું, પણ મેં રહેવા દીધી નહીં. કેમ કે હજી નાની છે અને હજી એને ભણવાનું છે. એટલે મેં ઓણ 2 વર્ષ ખાઈ, 2 વર્ષ પછી તમે તારે રહેવા દે એવું છે. તો સવારમાં વહી ગઈ ભણવા. નગર એને રહેવું તો આજ કે મમ્મી બધી છોકરી રહેશે તો મારે રહેવું છે, પણ હજી નાની છે, હજી ભણવાનું છે ને કેમ રહેવા દેવી એવું છે. અને આજે જો આપણે સવારમાં ફ્રીજ પણ સાફ કરી નાખ્યું, એના વાસણ બધા ધોઈ નાખ્યા સરસ મજાના. જો ધોઈને આ બધા ધોઈ નાખ્યા. જો આ બધા ખાના રહ્યા ને, આ પ્લેટું ને આ બધું ધોઈ નાખ્યા. ધોઈને બધું કરી દીધું. અને જેટલું બકાલું જે વાસી થઈ ગયું હતું ને એ આપણે જવા દીધું. કેમ કે કેદુનું હોય પછી એ આપણને આમ બહુ સારું નહીં. એમ બધા કહેતા હોય કે બહુ ઝાઝા દિવસ રહ્યું હોય ને બકાલું એ બહુ ખવાય નહીં. એટલે આપણે જે કાંઈ રીંગણા ને એવું બધું હતું એ જવા દીધું. હાલો જો આપણે રસોઈ કરવા માંડ્યા છીએ. રસોઈમાં આપણે દૂધી ટમેટાનું શાક કરી નાખ્યું છે અને એટલી ઘઉંની રોટલી બનાવી છે. હવે બાજરાનો રોટલો બનાવું. જો 2 બાજરાના રોટલા બનાવવાના છે. એટલે આપણે હવે રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે. 2 રોટલા બની જાય ને જો આવા કાકુ બાજરાના રોટલા બનાવું છું. આવા આવડે છે મને. એક બને ને પણ એક બને ને જવો મારો રોટલો જો કેવો બન્યો છે રોટલો. કોમેન્ટ કરજો મને રોટલા આવડે છે કે નહીં. મારા મમ્મી પપ્પા અહીંયા કોઈ દી કર્યા નથી, હાયરે આવીને તો કોઈ દી કર્યા નથી. હવે બનાવું છું રોટલા એમ. હાલો જો આપણે બપોરાનું ટાણું થઈ ગયું છે અને બપોરા કરવા આવે બેસી છીએ. બપોરાના પગ જો આવું સરસ મજાનું દૂધી ટમેટાનું શાક છે. જો આવું કાક અને બાજરાના રોટલા અને ઘઉંની રોટલી ને આથમું ને સાઈઝ. તો હાલો બધા બપોરા કરવા. હાલો જો રોંઢો થઈ જશે ને આપણે જાગી જશે. અત્યારે વાગી ગયા છે 4 અને અમિતના પપ્પાને આપણે કોફી પણ બનાવી દીધી. એને કોફી પી લીધી અને હવે હિરલબેને બધાય લુગડા ફળિયામ જો ઢગલો કર્યા, તપોવા નાખ્યા ધા બે એમ જો. કેમ કે આજ તડકો કેટલો મસ્ત નીકળ્યો જો. આજ તો વાદળા બધું ઉડી ગયું. હિરલબેન શું કરે? ઘાસું કા બધા કાઈ ખોલ નાખો. એવું નતું. અમે ઓલું કરાવવા ગયા ને આનું ઓલું શું કહેવાય લેમિનેશન, તો એને છે ને અહીંથી વધારે 5 વખત કાપી એટલે ખુલી જાય તો ખુલી. તેને કેવાય પાછું કરી દે, ન થઈ જતી માથે બીજું થતું છે કોણ ખબર. જો યો બસ એમ કરે બહુ. હાલો જો અત્યારે હાંજ પડી ગઈ છે આપણે અને બધાય કપડાં હુકાતા હતા બધાય લઈને પછી આપણે જો હકેલી લીધા છે બધાય. અને હિરલબેને જો ખીચડી પણ કરી નાખી છે, કુકર ભરીને બહાર મૂકી દીધી. અને આપણે કાલે દાડિયા કરવાના છે નીંદવાના.
તો આપણે પછી ઘરે ન હોય એટલે આપણે દવણું પણ આ દળી નાખવાનું છે. તો આપણે ઘંટી પણ ચાલુ કરી દીધી છે. આપણે રસોડામાં જાય એટલે કાંઈ અવાજ આવશે નહીં, જોજો. ઘંટી ચાલુ કરી દીધી છે આપણે. અને જે એટલા દળવાના છે, આવા દળવાના છે હજી. અહીંયા ડબરો ભરાઈ ગયો છે. અને હિરલબેન બકાલું લઈ આવી થોડું, અને ટમેટા ભૂલીને આવી તો પાછી આપણે શાક બકાલાની દુકાને ગઈ છે તો આખડી ટમેટા લઈને આપણે આવશે. જો રીંગણા ને એવું બધું લઈ આવી, મરચાં જવો. જો આવા બટેટા આવા કાંક લઈ આવી. હિરલને લેતા કાંઈ આવડે જ નહીં. જો અને રીંગણા ને મરચાં ને એવું લઈ આવી છે. અને ટમેટા ને એવું બધું બાકી છે. ને હજી બટેકા લેવાના હતા તો એ બટેકા ને એવું બધું લેવા ગઈ છે. આગળ આવતી રહી છે. જો હિરલબેન લઈને આવી ગયા. કા ભૂલીને આવી હતી ને ટમેટા? કીધું નહીં, પછી હું ભૂલી ગઈ. કીધું નહીં લેવાનું. પાછા બટેકા કેટલા લીધા? ટમેટા ભેવરામ નાખ દેવે. બેન મરચાં ટમેટા પેલા લઈ આવ્યા, પછી ટમેટા ને બટેકા ને એવું લઈ આવ્યું. કેમ કે હવે જોઈએ નવરા ન હોય એટલે લેવા કોણ જાય? કાંઈ રે. હાલો, જો આપણે વાળું ટાણું થઈ ગયું છે અને વાળું કરવા બેસી ગયા છે. વાળમાં સરસ મજાનું બટેકાનું શાક છે, દૂધી ટમેટાનું બપોરનું શાક છે, રોટલી છે, ખીચડી છે અને બાજરાનો રોટલો અને આથણું અને શાક. તો હાલો બધા વાળું કરવા. આજનો દિવસ તમારે આવો રહ્યો. અમારો બ્લોગ જોવો તો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય.